વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી પર્યાવરણને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક ધોળા દિવસે વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરી તેના લાકડા આઈશર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર સામે શિનોર વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એક તરફ રાજ્ય સરકાર પર્યાવરણ બચાવવા અને હરિયાળી વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ શિનોર માલસર માર્ગ પર માંડવા ચોકડી નજીક વર્ષો જૂના વિશાળ લીમડાના વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કરી તેના લાકડા આઈશર વાહનમાં ભરી લઈ જવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। ઘટનાએ સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાવી છે। આ મામલે શિનોર વન વિભાગના બીટ ગાર્ડ વિપુલભાઈએ જણાવ્યું કે ઘટનાની અગાઉથી કોઈ જાણકારી નહોતી। સમગ્ર મામલે આરએફઓને જાણ કરવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। વન વિભાગમાં જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં વૃક્ષ છેલ્લા 8 થી 10 દિવસથી પડેલું હોવાનું સામે આવ્યું છે। જો કે આજે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેના લાકડા વાહનમાં ભરી લઈ જવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે। વિભાગ હાલમાં સમગ્ર ઘટનાની માહિતી એકત્રિત કરી રહ્યો છે। બીટ ગાર્ડે સ્પષ્ટ કર્યું કે વૃક્ષનું કટિંગ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી। જો વિભાગ દ્વારા કટિંગ કરવામાં આવ્યું હોત તો તેના લાકડા સરકારી નર્સરીમાં જમા કરાવવામાં આવ્યા હોત। તેથી સમગ્ર મામલે ગેરરીતિની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગે વધુમાં જણાવ્યું કે તપાસમાં જે કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષનું નિકંદન કરી લાકડા દઈ જવામાં આવ્યા હોવાનું સામે આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ નિયમ મુજબ દંડ પણ વસૂલવામાં આવશે।